નખત્રાણાની મોટી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ બાયપાસ છે અને આ અંગે ધારાસભ્ય શ્રી સંસદ શ્રી તરફથી બાયપાસ માટે રજૂઆતો પણ થયેલી છે અને આ બાયપાસ મંજૂર થયેલો છે। જો આ બાયપાસ મંજૂર થયેલો હોય તો આ કાર્યવાહી કયા સ્ટેજે છે તેની સ્પષ્ટતા કરવામાં આવે અને તેની કાર્યવાહી તુરંત જ શરૂ થાય તેવી વિનંતી કરવામાં આવી છે। આજે મોટી સંખ્યામાં નખત્રાણાના પ્રજાજનો ઉપસ્થિત રહી લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યા છે। હાલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભુજ લખપત હાઈવે રોડ ઉપર નખત્રાણાથી પસાર થતા રોડમાં પ્રાથમિક કન્યા શાળા પાસે, ધર્મશાળા પાસે, વિરાણી રોડ પાસે અને હિંમતલાલ મહેન્દ્ર ભવન પાસે આ તમામ સ્થળે તાકીદે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ બાબતે ગંભીરતા લેવામાં આવે અને ભવિષ્યમાં બીજા અકસ્માતો બનતા અટકે, કારણ કે ગઈકાલે રોડમાં થયેલા ખાડાઓના કારણે એક વેપારીનું અવસાન થયેલું હતું, જેમાં લોકોના આક્રોશ પણ ખૂબ જ હતો અને આજે પણ છે। આવા ટ્રાફિકવાળા રોડ કે જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થાય છે, ત્યાં આવા રોડના કારણે અકસ્માતો ન થાય તો બીજું શું થાય? ત્યારે આ સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરવામાં આવી છે। 2 દિવસની અંદરમાં બસ સ્ટેશનના વિસ્તારનો રિપેરિંગ નહીં થાય તો ગમે ત્યારે ચક્કાજામ કરવામાં આવશે અને આ અંગેની જવાબદારી આપ તંત્રની રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું। આ બાબતને લઈને નખત્રાણા વેપારી મંડળ દ્વારા શ્રી નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી છે। મારું નામ હેમેન્દ્રભાઈ કંસારા, હું નખત્રાણા વેપારી મંડળનો પ્રમુખ છું। આપે જાણ્યું હશે ને 2 દિવસથી વર્તમાનપત્રમાં પણ આવે છે કે નખત્રાણાના એક અગ્રગણી જૈન વેપારીનું અકસ્માતમાં મૃત્યુ થયું। એ અકસ્માતનું મૃત્યુનું જો કોઈ પણ દોષિત હોય તો આ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ છે। આ અમારા ખુલ્લામાં ખુલ્લા આક્ષેપ છે, કારણ કે એ લોકોએ કોઈ પણ જાતનું આ રોડમાં ધ્યાન આપ્યું નથી। છેલ્લા ઘણા વખતથી અમે સતત રજૂઆતો કરીએ છીએ, સતત એ લોકો પાસે અમે લેખિત આપ્યું છે કે આ રોડની તમે પૂર્તતા કરો। ખરેખર પત્રકારો પણ ઘણી વખત આના માટે કીધું છે, છતાં આમનું પેટનું પાણી હાલ્યું નથી। આજે અમે આવેદન પત્ર આપવાના સ્વરૂપે રૂબરૂ પ્રજાપતિ સાહેબને મળ્યા તો એણે તો સ્પષ્ટ કીધું કે આ મારી કને કાંઈ હવાલો છે જ નહીં, આ બધું ગાંધીનગરથી થાય। હવે જો રોડના કામ અહીંયા હોય અને ગાંધીનગરથી અમારે હવાલો લેવાનો હોય તો અધિકારી બેઠા છે શું કામ? આ એક નખત્રાણાની કમનસીબી છે, આ ડિવિઝનની કમનસીબી છે કે આવા અધિકારીઓ બેદરકાર હોય। આજે સોમવાર હતો છતાં પણ ઓફિસમાં એક પણ અધિકારી પણ નહીં અને કોઈ વહીવટીમાં કોઈ ક્લાર્ક પણ હાજર હતો। આ નખત્રાણાની કમનસીબી છે। એટલે અમારે એને વોર્નિંગ આપી આવી હતી અને સ્પષ્ટ કીધું કે જો આ કામ તમે પૂરું નહીં કરો તો આગામી દિવસોમાં ચોક્કસ અમે ચક્કાજામ કરશું। આજે અમે ફરી પ્રાંત અધિકારી સુથાર સાહેબને મળ્યા, જેની કારણેથી અમે રજૂઆતો કરી અને એણે ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો। એણે એટલી પણ ખાતરી આપી કે હું બધાને બોલાવું છું, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું દરેક અધિકારી સાથે ચર્ચા કરીશ, જિલ્લા કલેક્ટર સાહેબ પાસે હું ચર્ચા કરીશ અને નખત્રાણામાં જે તમારી માંગણી છે મોટાભાગની માંગણી પૂરી થશે। નખત્રાણા નગરપાલિકાનો પ્રશ્ન છે, નગરપાલિકા થયા પછી અમે ખરેખર ખૂબ લાચાર થઈ ગયા છે। રજૂઆત કોની પાસે કરી? ચીફ ઓફિસરને ફોન કરો તો એ કે હું બહાર જ છું, કાકે છે પછી ફોન કરવો છે। નખત્રાણામાં 24/3/2024 અમે વેપારી મંડળે આવેદનપત્ર આપ્યો હતો, એમાં લગભગ 22 મુદ્દાઓ આપ્યા હતા। એ પૈકીના 22 મુદ્દામાંથી એક પણ મુદ્દાનો નિકાલ થયો નથી। એના પછી તો 5-7 મુદ્દા બધા ગંભીર બનાવવાવાળા બન્યા છે। નખત્રાણાની કન્યા પ્રાથમિક કુમાર પાસે જે દબાણો થયેલા છે અને ત્યાં જે શાકભાજીવાળા જે છે ભલે એનો વાંક ન હોય પણ એ જ્યારે એ લોકો દાખલા તરીકે ત્યાં આવતા હોય ને પશુઓમાં મોં નાખે એટલે લાકડીથી એને હટાવે એટલે ત્યારે મોટાભાગનું બને શું છે એ હટાવે અને વાહન સ્કૂટર ચાલકમાં કે બીજા લોકો આવે રાહદારીઓ એને આખલા હેરાન કરે। તો આ બધી ગંભીર સમસ્યાઓ છે। આ એક બનાવ છે નખત્રાણાને આંખે જઈને આંખ ઉગાડવાળો બન્યો છે। મારા બાબાભાઈનું ભલે એના માટેનું મૃત્યુ થયું, એને બીજી ભાષામાં અહીંયા નખત્રાણા માટે શહીદ થયા, પણ હવે અમે જો અમે આની શહીદીમાં જો અમે નિષ્ક્રિય રહીએ તો અમે પણ લાયક લાગીએ નહીં। એટલે અમે આજેથી આ સક્રિય બન્યા છીએ। આજે ઘણા બધા વેપારીઓ આના માટે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। પોલીસ ખાતાને અત્યારે અમે જઈને આવેદનપત્ર આપશું કે ટ્રાફિકની સમસ્યાઓ માટે રહેશે। 26 તારીખના નખત્રાણામાં કચ્છનું ધ્વજવંદન છે। અમારી ઈચ્છા છે કે જો મોકો મળશે તો જે કોઈ મિનિસ્ટર આવશે એની સાથે પણ અમે
રજૂઆત કરશું. આજે અમે ધારાસભ્યશ્રી પાસે પણ રજૂઆત કરવા ગયા હતા, પણ એ ગાંધીનગર ગયા છે, તો આવેદનપત્ર એને પણ અમે આપ્યું છે. પણ હવે જો આ નખત્રાણાની આની હાલત રહેશે તો આગામી દિવસોમાં શું બનશે એ કાંઈ નથી. એટલે ફરીને અમે આપને આપણા માધ્યમથી, પત્રકારોના કે પ્રિન્ટ મીડિયાથી કે આ સોશિયલ મીડિયાથી અમે આ બધી વાત આપણી પાસે મૂકી છે. મારા સાથી મિત્રો જે આવ્યા છે એ બધા એનામાં શું પુરાવતા હશે, અને એના માટે ભાઈ હીરાલાલભાઈ, લાલજીભાઈ, અરવિંદભાઈ, બીજા મારા વેપારીના બહુ સાથી મિત્રો, હોદ્દેદારો બધા અત્યારે હાજર છીએ. અને આગામી દિવસોમાં આનું કાંઈ નહીં આવે તો 100% અમે ચક્કાજામ કરશું, અને એની સઘળી જવાબદારી વહીવટી અધિકારીની.